વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કુરાલી ગામેથી એક ઇસમ ગુમ થયાનો મામલો ચકચારમાં ફેરવાયો છે। કુરાલી ગામના રહેવાસી કનકસિંહ ચૌહાણ થોડા દિવસો પહેલા ગુમ થયા હતા, જેને લઈને કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। આજ રોજ કરવામાં આવેલી શોધખોળ દરમિયાન કુરાલી ગામ નજીક આવેલી નર્મદા કેનાલ પાસેની જાડી ઝાખરામાંથી તેમનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જેના કારણે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં કરજણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે। મૃતદેહ મળતા સમગ્ર ઘટનાને લઈને રહસ્ય ઘેરાયું છે। આ આત્મહત્યા છે કે હત્યા, તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે। નમસ્કાર।